જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે. તો દાખલાની શરૂઆત કરીએ આપણે રકમ વાંચીને. તો નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010ના આધારે વર્ષ 2015 માટે સૂચકાંક ગણો. તો વસ્તુ આપેલ છે ABCD અને 2010નો ભાવ અને 2015નો ભાવ આપેલો છે. તો પ્રાઇસ 0 અને પ્રાઇસ 1 અને 2010નો જથ્થો આપેલો છે એટલે Q0, જે આપણને અહીંયા રકમમાં આપેલ છે. તેથી આપણે તેની મદદથી જે P1 Q0 અને P0 Q0 વાળું સૂત્ર છે તેનાથી આપણે આ દાખલાની જે કુલ ખર્ચની રીતે છે સૂચકાંક આપણે મેળવીશું. તો અહીંયા આપણે આધાર વર્ષ છે 2010, ચાલુ વર્ષ 2015, P0 પહેલાં કીધું 2010નો ભાવ, Q0 2010નો જથ્થો અને P1 એટલે 2015નો ભાવ. તો અહીંયા સૌપ્રથમ વસ્તુ છે આપણી જોડે એ, જેનો P0 એટલે કે 2010ના ભાવ છે 10, અહીં 2015નો ભાવ છે 14 અને 2010નો જથ્થો છે 8. તો P1 Q0 એટલે 14 8 112. અહીંયા P0 Q0 તો P0 Q0 10 8 80. હવે વસ્તુ છે બી, જેનો 2010નો ભાવ છે 30, 2015નો ભાવ છે 42 અને જથ્થો છે 2010નો 4. તો P1 Q0 એટલે 42 ચોક 168 અને અહીંયા P0 Q0 4 તારીખ 12 120. હવે સી વસ્તુ છે, જેનો 2010નો ભાવ છે 40, 2015નો ભાવ છે 80 અને 2010નો જથ્થો છે 4. તો સૌપ્રથમ P1 Q0 એટલે 8 ચોક 32 320 અને P0 Q0 એટલે ચોકો 16 એટલે 160. હવે વસ્તુ જે છે તે ડી છે. તેનો 2010નો ભાવ છે 20 અને 2015નો ભાવ છે 26 અને 2010નો જથ્થો છે 16. તો સૌપ્રથમ P1 Q0 તો 26 ગુણ્યા 16 બરાબર 416. અને અહીંયા P0 Q0 તો 20 ગુણ્યા 16 તો 320, 16 દુ 32 તો 320. અહીંયા કુલ કરીશું હવે કુલ, જેથી આપણે તે રકમ સૂત્રમાં મૂકીને જવાબ મેળવી શકીએ. તો સિગ્મા P1 Q0 બરાબર આપણને ટોટલ સરવાળો મળી જશે 1016. સિગ્મા P0 Q0 બરાબર ટોટલ સરવાળો આપણને મળી જશે 680. તો અહીંયા હવે સૂત્રમાં આપણે તે રકમ મૂકી અને દાખલાને એટલે કે કુલ ખર્ચની રીતે સૂચકાંક આપણે શોધીશું. તો અહીંયા સિગ્મા P1 Q0 બરાબર 1016 અને છેદમાં P0 Q0 બરાબર 680 ગુણ્યા 100 બરાબર 149.41 આપણને સૂચકાંક મળી જશે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. મળીએ એક બીજા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.